પાદરા નગરમાં નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર પાદરા નગરમાં આજે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરા પીપીસરોપ હાઈસ્કૂલથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર પાદરા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। પાદરા પીપીસરોપ હાઈસ્કૂલથી ભવ્ય અને આકર્ષક તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપના કાર્યકરો, પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો, પાદરા પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ તેમજ પાદરા નગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રા પાદરા નગરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે માર્ગની બંને બાજુ દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા। હજારો હાથમાં લહેરાતો તિરંગો અને દેશભક્તિના નારાઓથી સમગ્ર પાદરા નગર ગુંજી ઉઠ્યું હતું। ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના જય ઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ વેશભૂષા પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિદ્યાર્થીઓ મહાન ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને દેશના વીર પુરુષોના વેશમાં જોવા મળ્યા હતા। બાળકોના આ રૂપે યાત્રામાં એક અલગ જ આકર્ષણ ઉમેરાયું હતું। યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજે અને દેશભક્તિના ગીતો સાથે લોકો તિરંગો લહેરાવતા આગળ વધી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી। પાદરા પોલીસ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા યાત્રા દરમિયાન વ્યવસ્થા જાળવવામાં આવી હતી। વિવિધ ક્ષેત્રના લોકો એકસાથે જોડાતા આ તિરંગા યાત્રા માત્ર એક ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્ર એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપતી યાત્રા બની હતી। પાદરા નગરમાંથી પસાર થતી અંદાજે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું દ્રશ્ય પણ અદ્ભુત જોવા મળ્યું હતું। જ્યાં નજર કરો ત્યાં હાથમાં તિરંગો અને ચહેરા પર દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા પાદરા નગરના નાગરિકોએ દેશ પ્રથમની ભાવના સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરમાં યુવાનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાદરાના નાગરિકો જોડાયા છે। સ્વાતંત્ર્ય દિન આપણો દેશભક્તિ અને દેશપ્રેમનો દિવસ। સૌ ભારતીયોમાં દેશપ્રેમ જાગૃત રહે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દરેકના ઘર ઉપર હર ઘર તિરંગા, દરેકના ઘર ઉપર તિરંગો લાગે એના માટેનો આ તિરંગા યાત્રાનો પ્રયાસ છે અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને પોતાના દેશ પ્રેમને હંમેશા અમર રાખવો જોઈએ। ભારતીય જનતા પાર્ટી અને પાદરા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે। એમાં દેશની અખંડિતતા, ભાઈચારો જળવાય અને લોકોનું તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય એવા ઉદ્દેશથી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં લોકો મોટી માત્રામાં જોડાયેલા છે।